ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં તમને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની બનાવટ કરાવી દીધું અને સાથે સાથે કાર્બોનિલ સમૂહનું રિડક્શન પણ કરાવી દીધું છે. આપણે યાદ કરીએ તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કેવી રીતે બને? તો લિથિયમ હાઇડ્રાઇડની ઇથરમાં બનાવેલી પેસ્ટમાં નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉમેરવાથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બને છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એક પાવરફુલ, સ્ટ્રોંગ, પ્રબળ રિડક્શન કરતા છે, રેડ્યુસિંગ એજન્ટ છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કાર્બોનિલ સંયોજનોનું રિડક્શન કરી એમાંથી આપણને શું મળશે? આલ્કોહોલ. કયા પ્રકારના કાર્બોનિલ સંયોજન હોય એ પ્રમાણે નિપજ મળે. દાખલા તરીકે એલ્ડિહાઇડ સમૂહ હોય તો એનું રિડક્શન થઈ પ્રાથમિક આલ્કોહોલ મળે છે, પરંતુ કીટોન હોય તો એમાંથી દ્વિતીયક આલ્કોહોલ મળે છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચર જોઈએ. આગળ ઉપયોગો આપણે જોવાનું હજી બાકી છે. તો લેક્ચર નંબર 3. એટલે પ્રક્રિયા ખ્યાલ જ હશે. શું છે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, જેને શોર્ટમાં તમારે યાદ રાખવું હોય તો શું લખી શકીએ? એલ, કેપિટલ એલ, કેપિટલ એ ને કેપિટલ એચ. એને શું કહેવાય? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ બે છે ધાતુ છે, એટલે એક પ્રકારના મેટલ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરવાનું છે. મેટલ હાઇડ્રાઇડ, આમાંથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અકાર્બનિક પદાર્થ છે અને આયોનિક સંયોજન છે. આયોનિક સંયોજન છે, બરોબર? તો લિથિયમ એમાં પ્લસ ચાર્જ ધરાવે છે, આયોનિકમાં ઇલેક્ટ્રોપોઝિટિવ છે, અને એલ્યુમિનિયમ 3 હાઇડ્રોજનની જગ્યા 4 હાઇડ્રોજન સાથે જોડાયેલા છે. 3 હોય તો એ તટસ્થ કહેવાય, પણ 4 સાથે જોડાયેલા છે. એક વધારાના હાઇડ્રોજન સાથે જોડાયેલા છે, એટલે શું આવશે? એના પર ચાર્જ આવે માઇનસ. આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી આપણને શું મળે છે? AlH4 માઇનસ હાઇડ્રોક્સાઇડનું જેમ આપણે લખીએ છીએ, આમાંથી મળશે ન્યુટ્રલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વત્તા હાઇડ્રાઇડ આયન. ઇલેક્ટ્રોન મેળવે છે એટલે અહીંયા આવશે માઇનસ. આ છે હાઇડ્રાઇડ આયન, આના પાસે ઇલેક્ટ્રોન છે એટલે આપણે એને બેઝ પણ કહી શકીએ. હાઇડ્રાઇડ આયન શું છે? એક પ્રકારના બેઝ છે. બેઝ શું કરે? તો બીજાને ઇલેક્ટ્રોન ડોનેટ કરે અથવા પ્રદાન કરે, બીજાને આપે. ને હાઇડ્રાઇડ આયન પાસે ઇલેક્ટ્રોન યુગમ છે, એટલે એને શું કહેવામાં આવે છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અથવા એને શું કહેવાય? ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. શું થાય? ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. ન્યુક્લિયોફાઇલ પર ચાર્જ શું હોય છે? નેગેટિવ. તો આ નેગેટિવ ચાર્જ હોય તો ક્યાં આક્રમણ કરશે? ક્યાં અટેક કરે? તો જેના ઉપર પ્લસ ચાર્જ હોય ત્યાં. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અગાઉના લેક્ચરમાં કીધું છે, જે પોલાર બહુબંધ હોય અથવા મલ્ટિપલ બંધ હોય ત્યાં આક્રમણ કરે. દાખલા તરીકે આપણે કાર્બોનિલ સંયોજન લઈએ. આ કાર્બન અને ઓક્સિજનમાં શું જોવામાં આવે છે? પોલાર અથવા બંધ જોવામાં આવે છે, ધ્રુવીય બંધ જોવામાં આવે છે. કાર્બન અને ઓક્સિજન કરતા વધારે વિદ્યુત ઋણ છે ઓક્સિજન, એનો પર ચાર્જ આવે આંશિક માઇનસ, પાર્શિયલ માઇનસ આવે, અને કાર્બન ઉપર આવે આંશિક પ્લસ ચાર્જ.
તો આ જે નેગેટિવ હોય તો ક્યાં આક્રમણ કરશે? આના પર પ્લસ ચાર્જ છે તો હાઇડ્રાઇડ આયન ક્યાં આક્રમણ કરશે? તો કાર્બોનિલ સંયોજનના કાર્બન સાથે, તો અહીંયા આક્રમણ કરે, અહીંયા આક્રમણ કરશે એટલે પાયબંધના શું પાયબંધ તૂટશે અને એના ઇલેક્ટ્રોન છે ઓક્સિજન વધારે વિદ્યુત ધ્રુવણથી ઈ આકર્ષશે, એને મેળવશે, ઓક્સિજન ઉપર ચાર્જ આવે માઇનસ, પછી આ અહીંયા જોડાઈ. આગળ તમને સમજાવી દીધું. આ તો બેઝિક માટે તમને સમજવું હોય તો આવી રીતે પ્રક્રિયા થાય. એટલે અહીંયા Ca જોડાશે, પછી આમાં એલ્યુમિનિયમ લિથિયમ જોડાશે, પછી એલ્યુમિનિયમ લિથિયમ અહીંયાથી દૂર થાય એટલે જે દ્રાવક છે એટલે ઓક્સિજનનું પ્રોટોનેશન થાય એસિડિક પાણીમાંથી, એટલે એમાંથી અહીંયા H આવે. હવે આપણે જોઈએ એસિડ અને તેના વ્યુત્પન્નોનું રિડક્શન. કાર્બોનિલ સંયોજનનું તમને કરાવી દીધું છે. એ આલ્કોહોલમાં રૂપાંતર કરે. એલ્ડિહાઇડ હોય તો પ્રાથમિક આલ્કોહોલ અને કીટોન હોય તો દ્વિતીયક આલ્કોહોલ. એસિડ અને તેના વ્યુત્પન્નો ને શું થાય? ડેરિવેટિવ નું રિડક્શન. એના પહેલા આપણે જોઈએ કે એસિડ એટલે આપણે કે નાઇટ્રિક એસિડ અને એક્સેલની વાત નથી કરતા, તો અકાર્બનિક એસિડ કહેવાય. આપણે વાત કરીએ છીએ ઓર્ગેનિક એસિડ એટલે શું આવે? કાર્બોક્સિલિક એસિડ આવશે R C ડબલ બોન્ડ O અને અહીંયા OH. બરોબર? વ્યવસ્થિત લખીએ R C O પાયબંધ આવે અને અહીંયા OH. અહીંયા R અત્યારે તમારા સિલેબસ આપણે તમારા માટે સિમ્પલ આપણે લઈએ છીએ એલિફેટિક અથવા એરોમેટિક. એલિફેટિકમાં શું આવે છે? આલ્કાઇલ સમૂહ અને એરોમેટિકમાં એરાઇલ અથવા ફિનાઇલ સમૂહ. તો આપણે આ બે લે છે, બીજા કોઈ પણ સંયોજનો અત્યારે લેતા નથી. આ છે કાર્બોક્સિલિક એસિડ. અને 11મા 12માંથી તમે ભણી ચૂક્યા છે. કાર્બોક્સિલિક એસિડ હોય એની પ્રક્રિયા થાયોનિલ ક્લોરાઇડ, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ આ બધા સાથે કરીએ એટલે શું થાય? ક્લોરિનેશન પ્રક્રિયા થાય. એટલે OH ની જગ્યા તમારે શું લખવાનું છે? Cl. એટલે કાર્બોક્સિલિક એસિડ છે એસિડ ક્લોરાઇડમાં રૂપાંતર થાય. તો આપણે અત્યારે બધા નથી લખતા, આપણે લખીએ છીએ થાયોનિલ ક્લોરાઇડ SOCl2 અને શું કહેવામાં આવે છે? થાયોનિલ ક્લોરાઇડ. તો થાયોનિલ ક્લોરાઇડ શું કરશે? અહીંયા જે OH છે આ Cl વડે એનું વિસ્થાપન થાય ક્લોરીન વડે. તો થાયોનિલ ક્લોરાઇડ માંથી ISO અને O એટલે સલ્ફર ડાયોક્સાઇડ દૂર થાય -SO2 અને આમાંથી ક્લોરીન અને આમાંથી હાઇડ્રોજન HCl. એટલે બાકી શું રહ્યા? ક્લોરીન. એટલે OH ની જગ્યા તમારે શું લખવાનું છે? Cl. એટલે આપણને મળે RCOCl. આને શું કહેવામાં આવે છે? એસિડ ક્લોરાઇડ બને. એસિડ ક્લોરાઇડ બને ને આ એસિડ ક્લોરાઇડ ને જ્યારે એમોનિયા સાથે ગરમ કરીએ
એમોનિયા સાથે ગરમ કરીએ તો એમોનિયામાંથી હાઇડ્રોજન અને આમાંથી Cl HCl તરીકે દૂર થાય અને Cl ની જગ્યા તમારે વિસ્થાપન કરવાનો છે NH2 વડે એટલે આપણને મળે RCONH2 આને કહેવામાં આવે છે એમાઇન. બરોબર. અને કાર્બોક્સિલિક એસિડને જ્યારે એનું એસ્ટેરિફિકેશન કરીએ, એસ્ટેરિફિકેશન એટલે કાર્બોક્સિલિક એસિડ વત્તા આલ્કોહોલ અને ડિહાઇડ્રેટિંગ એજન્ટ તરીકે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વપરાય તો આપણે શું કરવાનું છે? એસ્ટેરિફિકેશન એટલે આલ્કોહોલ ને ડિહાઇડ્રેટિંગ એજન્ટ તરીકે આપણે લેવાનું છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ. અહીંયા સલ્ફ્યુરિક એસિડ શું કરશે? વોટર મોલિક્યુલને દૂર કરવા માટે મદદ કરે એટલે એને શું કહેવામાં આવે છે? ડિહાઇડ્રેટિંગ એજન્ટ. એટલે આપણે ડિહાઇડ્રેટિંગ ના લખવું હોય તો ડિહાઇડ્રોજનેશન કરતા. શું થશે? ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા થાય. ડિહાઇડ્રોજનેશન એટલે -H2O ડિહાઇડ્રેટિંગ એજન્ટ તરીકે વપરાય. બરોબર. આમાંથી આપણને મળે RCO, આમાંથી હાઇડ્રોજન, આમાંથી હાઇડ્રોજન OH અને આમાંથી OH તો શું થશે? દૂર પછી આવશે OC2H5. બરોબર. તો આમાંથી હાઇડ્રોક્સાઇડ, આમાંથી હાઇડ્રોજન અને આમાંથી OH, આમાંથી હાઇડ્રોજન અને આમાંથી OH એટલે H2O દૂર થાય અને આપણને મળે એસ્ટર. ને 2 મોલ આને ગરમ કરીએ, 2 મોલ એસિડને જ્યારે ગરમ કરીએ તેમાંથી પાછું H2O દૂર થાય ને એમાંથી મળે એનહાઇડ્રાઇડ. RCOO C ડબલ બોન્ડ O અને R, આને કહેવાય એનહાઇડ્રાઇડ. બરોબર. તો આવી રીતે એસિડ અને તેના વ્યુત્પન્નોનું રિડક્શન કરે છે. તમારે યુનિટ નંબર 2 માં એકચ્યુઅલી આવે છે રાસાયણિક પ્રક્રિયા અને બંધારણીય સૂત્ર ઉપરથી તમારે પદાર્થનું અણુસૂત્ર શોધવાનું હોય છે. એને કહેવાય સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ. એટલે તમને રાસાયણિક પ્રક્રિયાનું વ્યવસ્થિત તમને કરાવો એટલે તમને એમાં પ્રોબ્લેમ નહીં આવે. એટલે હવે આપણે જોઈએ કઈ પ્રક્રિયાની અત્યારે ક્રિયાવિધિ નથી કરાવવાનું, બધું તમારા હાઈ લેવલ થાય. જ્યારે જેમ જેમ તમે આગળ ભણશો એટલે તમને ખ્યાલ આવશે. આપણે સિમ્પલ વેમાં અત્યારે શીખવાનું છે. તો લેક્ચર છે બહુ લાંબો થઈ જાય ને તમને એમ થાય કે મેડમ વધારે આપણને ડોઝ આપે છે કેમિસ્ટ્રીના. એટલે હજી તમારા બધું ફંડામેન્ટ્સ ક્લિયર નથી એટલે તમને સમજતા થોડીક વાર લાગે. એ જરૂરી હોય એટલું તમારે શીખવાનું છે. તો એસિડમાં આપણે લઈએ, જે જરૂરી છે એટલું જ નોલેજ આપીશ. એસિડ જો કાર્બોક્સિલિક એસિડ આપણે આગળ લખ્યા હતા.
કાર્બોક્સિલિક એસિડ આપણે પ્રક્રિયા કરવાનું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે પછી એને વર્કઅપ કરવાનું છે એસિડિક અથવા પ્રોટોન મેળવવાનું છે ઓક્સિજન મેળવશે પાણીમાંથી એને લખાય એસિડિક વોટર એટલે શું થાય હાઇડ્રોનિયમ આયોન ઓક્સિજન હોય પાણીમાં એનું પ્રોટોનેશન થઈ શકે એમાંથી બને હાઇડ્રોનિયમ આયોન આટલું યાદ રાખવાનું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં સૌપ્રથમ જે હાઇડ્રાઇડ આયન છે આ કાર્બન ઉપર આક્રમણ નહીં કરશે પણ આ જે OH ગ્રુપ છે આનું ખૂબ જ એસિડિક પ્રકારના પ્રોટોન કહેવાય ને આમાંથી H+ ને આમાંથી H- હાઇડ્રોજન વાયુ તરીકે દૂર થાય અને આ ઇલેક્ટ્રોન છે ઓક્સિજન મેળવશે તો અહીંયા આવશે કાર્બોક્સિલેટ આયોન બને એમાં જે હજી AlH3 બાકી રહે હવે એ કાર્બોનિલ સંયોજન ઉપર આક્રમણ કરે અને આ કાર્બનનો ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે અને AlH2 બનાવે પછી આ સારો ગ્રુપ હોય એટલે અહીંયાથી દૂર થશે અને આ ઇલેક્ટ્રોન પાછું અહીંયા આવે એટલે શું બનશે એલ્ડિહાઇડ બને આ એલ્ડિહાઇડ તમને ખબર છે કેવી રીતે ફરીથી એક મોલ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લઈને એનું રિડક્શન કરવાનું કે જે આગળ કરતા હતા એ જ કરવાનું છે એટલે અહીંયા તમારે આ ગ્રુપ દૂર થશે OH એટલે તમારે સરળતાથી શીખવું હોય તો પહેલા એક હાઇડ્રોજન અહીંયા જોડવાનું આ OH ગ્રુપ દૂર થાય એટલે હજી એક હાઇડ્રાઇડ અહીંયા જોડાશે આ કાર્બન તૂટશે અને એક ઓક્સિજન સાથે એક પ્રોટોન જોડાય એટલે કાર્બન સાથે બે હાઇડ્રોજન જોડવાનું બરાબર પછી આ ઓક્સિજન સાથે એક એટલે આપણને કેટલા હાઇડ્રોજન થશે RCH2 અને આ ઓક્સિજન છે આ દ્રાવકમાંથી એક પ્રોટોન મેળવે અથવા એનું પ્રોટોનેશન થાય તો શું આવશે OH પહેલા એલ્ડિહાઇડ બનશે પછી એનું ફરીથી રિડક્શન થાય એટલે આપણને મળે પ્રાથમિક આલ્કોહોલ એને આપણે આમ લખી શકીએ RCH2OH તો શું થશે આગળ પહેલા હાઇડ્રાઇડ આયોન આમાંથી પ્રોટોન મેળવે અને હાઇડ્રોજન વાયુ તરીકે દૂર થાય અને આ ઇલેક્ટ્રોનિક ગમ છે ઓક્સિજન સાથે જોડાય એટલે માઇનસ ચાર્જ આવે એટલે ફરીથી AlH3 જે તટસ્થ છે આ કાર્બોનિલ ઉપર આક્રમણ કરશે બરોબર અહીંયા હાઇડ્રોજન આવશે એના ઓક્સિજન સાથે જોડાય પછી આમાંથી એલ્યુમિનિયમ દૂર થશે અને આ ડબલ બોન્ડ પાછું બેકબોન્ડ બનાવે એટલે તમારે ફરીથી એનું એલ્ડિહાઇડ બને ફરીથી એનું રિડક્શન કરો એટલે આલ્કોહોલ બને એટલે સૌપ્રથમ શું બનશે એલ્ડિહાઇડ ને પછી એમાંથી આલ્કોહોલ બનશે એવી રીતે થાય છે પહેલા ડાયરેક્ટલી નથી બનતા પહેલા એલ્ડિહાઇડ બને પછી આલ્કોહોલમાં રૂપાંતર થાય બરાબર હવે આપણે ઉદાહરણ જોઈએ તમને કીધું ક્રિયાવિધિ કરીશ તો બહુ લાંબો થઈ જાય અને તમારા સિલેબસમાં એ બધું નથી એટલે એટલું યાદ રાખવાનું છે જ્યારે બી કાર્બોનિલ હોય તો બે આ સમૂહ દૂર કરવાનું અને કાર્બન સાથે બે પ્રોટોન આવશે અને આ બંને પ્રોટોન ક્યાંથી આવે છે H2 માં તો પ્રક્રિયકમાંથી ક્યાંથી આવશે પ્રક્રિયકમાંથી આ હાઇડ્રોજન જે ક્યાંથી આવે છે દ્રાવકમાંથી જે આપણે એસિડિક જળ વિભાજન કરીએ એમાંથી માધ્યમમાંથી પાણીમાંથી બરાબર એમ યાદ રાખવાનું છે હવે ઉદાહરણ આપણે જોઈએ સૌપ્રથમ એસિટિક એસિડ એસિટિક એસિડ
એસિટિક એસિડમાં શું કરવાનું છે તમારે? યાદ તમને કીધું, હવે હું લખતી નથી. આ OH દૂર થાય એટલે અહીંયા શું આવશે? એક હાઇડ્રોજન, કાર્બન સાથે એક હાઇડ્રોજન અને ઓક્સિજન દ્રાવકમાંથી એક હાઇડ્રોજન મેળવશે એટલે કેટલા આવશે? 3 હાઇડ્રોજન અને આ OH છે દૂર થાય છે એટલે શું આવશે? CH3 અને CH આ H2OH. આપણે આમ જોઈએ, તમને આ ન સમજાતું હોય તો સમજાવવા માટે એસિટિક એસિડ, બાકી બધામાં તમારા એમ જ લખજો C ડબલ બોન્ડ OH. તો આગળનું છે એમ જ લખવાનું છે. આમાં એક હાઇડ્રાઇડ આયન આવશે, પછી આ હાઇડ્રોક્સાઇડ આયન દૂર થાય, ફરીથી એક હાઇડ્રાઇડ આયન આવે, આ પાઇ બંધ તૂટશે અને એક છે ઓક્સિજન સાથે. આ બંને આવે છે પ્રક્રિયકમાંથી અને આ આવશે દ્રાવકમાંથી એટલે શું થશે? અને આ OH છે દૂર થાય એટલે શું આવશે? CH3 CH2 બે હાઇડ્રોજન કાર્બન સાથે અને એક ઓક્સિજન સાથે. આવું યાદ રાખશો તો તમને ઝડપથી યાદ રહેશે. એટલે આ છે એસિટિક એસિડ. એસિટિક એસિડ બરાબર. અથવા એને શું કહેવાય? બે કાર્બન છે એટલે એને શું કહેવાય? ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ. આપણને શું મળશે? ઇથેનોલ અથવા ઇથાઇલ આલ્કોહોલ. ઇથેનોલ, ઇથાઇલ આલ્કોહોલ. તો આવી રીતે તમારે ઉદાહરણ આપવાનું છે. અહીંયા બે હાઇડ્રોજન આવે છે ક્યાંથી? પ્રક્રિયકમાંથી. અને આ હાઇડ્રોજન આવે છે દ્રાવક અથવા એસિડિક પાણીમાંથી, એનું પ્રોટોનેશનમાંથી. પ્રોટોનેશન કરીએ એટલે આપણે ઉદાહરણ જોઈએ. તમારે એક એલિફેટિકનું ઉદાહરણ આપવાનું, એક એરોમેટિક આપવાનું. બધા એક પ્રકારનું ઉદાહરણ પરીક્ષામાં ન લખાય એટલે આ છે એલિફેટિક એસિડ. હવે આપણે લે એરોમેટિક એસિડ. ઉદાહરણ એટલે વધારે કરાવો એટલે તમે તમારી રીતે પ્રેક્ટિસ કરી શકો. એટલે પછી આપણે જોઈએ બેન્ઝીન લખવું હોય તો બેન્ઝીન લખી શકીએ અને ન લખવું હોય તો C6H5 પણ લખી શકો. બરાબર. આ છે કાર્બોક્સિલિક એસિડ, જેનું નામ છે તમને ખબર જ હશે, બેન્ઝોઇક એસિડ. શું કરવાનું છે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે આ OH સમૂહ દૂર કરવાનું છે. બે પ્રોટોન હાઇડ્રોજન સાથે જોડાશે અને એક ઓક્સિજન છે માધ્યમમાંથી મેળવે એટલે કેટલા હાઇડ્રોજન જોડવાનું છે? આ સમૂહ દૂર થાય. બે કાર્બન સાથે ને એક ઓક્સિજન સાથે એટલે આપણને મળે CH2OH. આને કહેવામાં આવે છે ફિનાઇલ મિથેનોલ. ફિનાઇલ મિથેનોલ અથવા આને કહેવામાં આવે છે બેન્ઝીન અથવા બેન્ઝાઇલ. બેન્ઝીન આલ્કોહોલ. બરાબર. તો આમાં કઈ વધારે છે નહીં. કાર્બોક્સિલિક એસિડમાંથી સૌપ્રથમ શું બને છે? એલ્ડિહાઇડ.
ને એનું પાછું રિડક્શન થાય તો આપણને શું મળે છે? આલ્કોહોલ. એમિનો એસિડ એટલે તમને ખબર છે જ્યારે કાર્બન સાથે બંને ક્રિયાશીલ COH કાર્બોક્સિલિક એસિડ અને એમિનો ગ્રુપ જોડાયેલા હોય એમિનો એસિડ એને કહેવામાં આવે છે. અને તમારા ટોપિક તમારા સિલેબસમાં છે, પહેલા યુનિટમાં આવે છે. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એમિનો એસિડનું રિડક્શન એમિનો આલ્કોહોલમાં કરે છે. તો આ કાર્બન સાથે જ્યારે બંને ક્રિયાશીલ જોડાયેલા હોય એને કહેવામાં આવે છે એમિનો એસિડ. અહીંયા હોઈ શકે હાઇડ્રોજન, મિથાઇલ, ફિનાઇલ વગેરે. એમિનો એસિડ. પાછું તમારા બંને લખવાનું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. પછી આપણે શું કરવાનું છે? વર્ક. ઓક્સિજનનું પ્રોટોનેશન, એક પ્રોટોન સ્વીકારશે એટલે પ્રોટોનેશન થાય, આપણને મળે આલ્કોહોલ. એમિનો આલ્કોહોલ. એમિનો આલ્કોહોલ. પ્રેક્ટિસ માટે આપણે જોઈએ તૃતીયક એસિડને જ્યાં ક્રિયાશીલ છે ત્યાં ખાલી તમારે ફેરફાર કરવાનો છે. બાકી બધા બંધારણીય સૂત્ર એમને એમ બંધારણ રહેશે. હવે આપણે 1 2 3 તો આને શું કહેવાય? ટ્રાય. એટલે 3 વખત શું આવે છે? મિથાઇલ અને 2 કાર્બન. ને આપણે શું કહીએ શકીએ એને? ઇથેનોઇક એસિડ, એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ. લોંગ ચેઇન જોવાનું હોય. 1 2 3 બરાબર. 1 2 3 તો શું આવશે? અહીંયા 1 2 3 તો શું આવશે? 2,2 ડાયમિથાઇલ. શું આવશે? પ્રોપેનોઇક એસિડ. અથવા સામાન્ય રીતે તમે લખી શકો ટ્રાયમિથાઇલ એસિટિક અથવા એસિટિક એસિડ. 2,2 ડાયમિથાઇલ. કેટલા કાર્બન છે? 1 2 3 એટલે શું આવશે? પ્રોપેનોઇક એસિડ. આગળ કીધું છે જ્યાં ક્રિયાશીલ હોય ત્યાં ફેરફાર કરવાનું છે. તો કાર્બોક્સિલિક એસિડ શુંમાં રૂપાંતર થાય? તો આલ્કોહોલમાં. આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન જોડવાનું ને આ ઓક્સિજન સાથે 1 હાઇડ્રોજન ને આ હાઇડ્રોક્સી ગ્રુપ છે એમાંથી દૂર થાય છે. બરોબર. એટલે આપણને મળે CH3 તૃતીયક. આ તૃતીયક કાર્બન કહેવાય. નામ છે તમને યાદ ન રહે તો નિયો પેન્ટાઇલ આલ્કોહોલ. શું કહેવામાં આવે છે? નિયો પેન્ટાઇલ ગુજરાતીમાં બી લખી શકો નિયો. આપણે નોર્મલ આવે, આઈસો આવે અને શું આવે? નિયો પેન્ટાઇલ
આલ્કોહોલ. નહીં તમને યાદ ન રહે તો આગળની જેમ આપણે લખ્યા છે 1 2 3 શું હશે 2,2 ડાયમિથાઇલ પ્રોપેનોલ. આવી રીતે ઉદાહરણ તમારે આપવાનું છે. ખાલી ક્યાં ફેરફાર કરવાનું છે? બરાબર, ક્યાં કાર્બનિક પદાર્થમાં.